આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતની કૂટનીતિનો વધુ એક વિજય થયો છે. અમેરિકા સાથેની ઐતિહાસિક ટ્રેડ ડીલ બાદ આજે સંસદ ભવન ખાતે એનડીએ સંસદોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભવ્ય સન્માન કર્યું હતું. આ પ્રસંગે પીએમ નરેન્દ્ર મોદીએ ભારતની વધતી જતી વૈશ્વિક તાકાત અને બદલાતા વર્લ્ડ ઓર્ડર પર ભાર મૂકતા વિરોધીઓને પણ જડબાતોડ જવાબ આપ્યો છે. વિગતવાર ચર્ચા કરીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ. ભારત અને અમેરિકા વચ્ચે થયેલી ટેરિફ ડીલ એ માત્ર આર્થિક કરાર જ નહીં પરંતુ ભારતની વધી રહેલી વૈશ્વિક શાખનો પુરાવો છે. આજે જ્યારે સંસદ પરિસરમાં એનડીએના સાંસદોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સન્માન કર્યું ત્યારે પીએમ મોદીએ એક અત્યંત મહત્વનું નિવેદન આપ્યું હતું. વડાપ્રધાને સ્પષ્ટ કર્યું છે કે જ્યારે આ કરારની પ્રક્રિયા ચાલતી હતી ત્યારે અનેક લોકો ટીકા કરી રહ્યા હતા, પરંતુ ભારતની ધીરજ આજે સફળતા માટે પરિણમી રહી છે. પીએમ નરેન્દ્ર મોદીએ આ ટ્રેડ ડીલને ભારતની કૂટનીતિની એક મોટી જીત ગણાવી છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ટેરિફ દરમાં કરવામાં આવેલો જંગી ઘટાડો એ ભારત પ્રત્યેના સન્માનનું પ્રતીક છે. પીએમ નરેન્દ્ર મોદીએ સાંસદોને આહવાન કર્યું છે કે હવે સમય મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં ક્રાંતિ લાવવાનો છે. માત્ર જથ્થો જ નહીં પણ ક્વોલિટી પ્રોડક્ટ્સ બનાવી અને વિશ્વ બજારમાં ભારતનો સિક્કો જમાવવાનો છે. તો કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ પણ ટાંક્યું છે કે એક અઠવાડિયામાં અમેરિકા અને યુરોપિયન યુનિયન જેવા દિગ્ગજ દેશો સાથે થયેલા આ કરારે પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વને માતબર સિદ્ધિ અપાવી છે. પીએમ નરેન્દ્ર મોદીએ આશા વ્યક્ત કરી છે કે કોવિડ પછીનો નવો વર્લ્ડ ઓર્ડર હવે ભારતની તરફેણમાં વળી રહ્યો છે. જેને લઈ આપનું શું માનવું છે અમને કમેન્ટ સેક્શનમાં ચોક્કસથી જણાવશો. તેની સાથે જ અમારી ચેનલ ન્યૂ ભારત ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.